તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે ભાઈ એક વીકમાં 4 થી 5 કિલો વજન ઘટાડવાનો દિવસ 7મો, મતલબ છેલ્લો દિવસ છે. અને જે લોકોને 120 દિવસમાં 22 કિલો વજન ઘટાડવાનો છે ને, એનો દિવસ થઈ ગયો છે આજે 37મો. તો ચાલો આજે આપણે 2 દિવસના ચાર્ટ જોઈ લઈએ કે આપણે શું કરવાનું છે. તો આજે 7મા દિવસે તમારે બાફેલા ભાત લેવાના છે. આપણે જે ખીચડિયા ચોખા લઈએ ને તે એની સાથે કોઈ પણ જાતની સબ્જી લેવાની છે, મતલબ શાકભાજી લેવાની છે. અને તમે આજના દિવસે ફ્રૂટ લઈ શકો, શાકભાજી બધું એડ કરીને લઈ શકો છો, તમારે જે લેવું હોય ને તે. બરાબર છે? 7મા દિવસે. અને આજથી આપણા 7 દિવસ પૂરા થાય છે. આ 7 દિવસની પ્રોસેસ જે લોકોને વજન ઘટતી બંધ થઈ ગઈ હતી ને એના માટે હતી. અને તો તમારે બધાએ કોમેન્ટમાં કહેવાનું છે કે તમારો કેટલો વજન 7 દિવસ દરમિયાન ઘટ્યો ને તે. બરાબર છે? પર્સનલી પણ મેસેજ કરજો અને કોમેન્ટમાં પણ કહેજો, કેમ કે સ્ક્રીનશોટ પાડીને બતાવવા થાય ને કે તમારું આ ચાર્ટ કરવાથી આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. અને તમને ભાઈ કેવી કેવી ઈચ્છા થાય છે આ 7 દિવસ પછી, તમે શેની રાહ જોવો છો ખાવાની એ પણ કહેજો. ઈચ્છા થઈ કે નહીં, કે કેવું લાગ્યું એ પણ કહેજો. અને 7 દિવસની જર્ની બહુ સારી રહી છે. જોઈએ તો વાંધો નથી આવ્યો, પણ છે ને આપણે આને કન્ટિન્યુ ન કરી શકીએ, કેમ કે કન્ટિન્યુ કરવાથી શું થશે કે આપણને છે ને અશક્તિ જેવું થઈ જશે. અને જેવું જોઈતું આપણે વજન ઘટાડવું છે ને એ નહીં ઘટે આપણું. તો તમારે છે ને નોર્મલી જે હું ચાર્ટ બતાવું છું ને એ કરવાનો ચાર્ટ. પછી અમુક ટાઈમ પછી છે ને વજન ઘટતું આપણું બંધ થઈ જાય. બરાબર છે? ઘણાના એવા સવાલ જ છે. તો એ ઘટાડવા માટે છે ને આપણે આ 7 દિવસની પ્રોસેસ કરી નાખવાની. હવે એક વખત મેં તમને સમજાવી દીધી, બરાબર? હવે તમારે આગળ કંઈ પણ ક્યારેક પણ એવું થાય ને તો તમારે આ 7 દિવસની પ્રોસેસ કરી લેવાની, જેનું હું અલગથી વિડીયો 7 દિવસનો પણ હું બનાવીને મૂકી દઈશ, એટલે કોઈને જાજો ગોતવો ન પડે કે 7 દિવસમાં કઈ રીતને વજન ઘટાડવાનું છે ને, કેવી રીતના કરવાનું છે ને તે બધું. બરાબર છે? તો ચાલો અને જોઈએ હવે હું પણ કાલ વજન કરીશ કે મારો કેટલો વજન ઘટ્યો. અને હું ખુશ છું, કદાચ ઘટે કે ન ઘટે મારો વજન, કેમ કે મેં પહેલાં જો 22 કિલો જે વજન ઘટાડ્યો છે ને તો એના એ જ છે કે ઓકે છે, બધું સારું કહેવાય એમ. એટલો વજન જે ઘટી ગયો છે ને એમ. તો હવે ઘટે કે ન ઘટે મને કંઈ વાંધો નથી, પણ મતલબ હેલ્ધી રહે છે. અને અત્યારે ચોમાસાની ઋતુ છે તો આપણે શાકભાજીને એવું બધું સારું પણ ન આવતું હોય, તો જેમ બને એમ થોડાક વીકમાં એક ઉપવાસ કરી લેવો. અને એ ઉપવાસ દરમિયાન તમે એવું રાખવાનું કે હું એ દિવસે, ઉપવાસના દિવસે ઓનલી ખાલી ફળ ઉપર જ રહું. બરાબર છે? કેમ કે અત્યારે ચોમાસાની સિઝનમાં ઉપવાસ કરવાથી સારો ફાયદો થાય છે, કેમ કે આપણી જે જઠરાગ્નિ છે ને તે થોડીક બંધ પડી ગઈ હોય છે. તો એના માટે આ પ્રોસેસ છે. જો બધાને ફરજિયાત કરવી જરૂરી નથી, જે કરી શકતા હોય એને વીકમાં એક વખત વાર લઈ લેવાનો, તો આરામથી બોડીને સારું રહે છે. અને હવે આપણે જોઈ લઈએ 37મા દિવસનો ચાર્ટ. તો 37મા દિવસે આપણે છે ને સવારે સાંજે જે 1 ચમચી જીરું પલાળી દીધું હતું ને એ સવારે લઈ લેવાનું છે ગરમ કરીને પાણીમાં. સવારે નાસ્તામાં 2 ખાખરા લેવાના છે. 10 વાગે જે આપણે ડિટોક્સ પાણી બનાવીએ છીએ ને એ બનાવવાનું છે. અને બપોરે આપણે જમવામાં લેવાના છે મગ ભાત લેવાના છે આપણે જમવામાં. અને સાથે સલાડ અને વાટકો છાશ લેવાની છે, કે 1 ગ્લાસ છાશ લેવાની છે. અને 4 વાગે આપણે સિઝનલ ફળ લેવાનું છે, અથવા તો ગ્રીન ટી લેવાની છે. જે લોકો ગ્રીન ટી પીતા હોય એને 4 વાગે પી લેવાની છે. બરાબર છે? અને સાંજે જમવામાં આપણે લેવાનું છે જુવારનો અડધો રોટલો, શાક, તમારું ફેવરેટ કોઈ બી શાક બટેકાને છોડીને, અને શાક અને છાશ ને સલાડ. ઓકે, આટલી વસ્તુ લેવાની છે. અને સુવા ટાઈમે તમે જે તજનું પાણી પીવો છો ને એ પીવાનું છે. અને જો જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વિડીયો. અને તમે પણ જે લોકો મારા ડેલી વિડીયો જોવો છો ને એ પણ તમે પણ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી સરળ ને ઇઝી ટિપ્સ માટે લોકોને મદદ કરજો, જે લોકો ઘરે બેસીને પણ આરામથી એનો વજન ઘટાડી શકે. કેમ કે ઘણા આપણે જોઈએ છીએ ઘણા એવા પૈસા દેતા પણ સારું રિઝલ્ટ નથી મળતું, અને ઘણો એવો ખર્ચો કરતાં પણ સારું રિઝલ્ટ નથી મળતું. તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કેવા લાગે છે. અને તમે એ પણ કોમેન્ટ કરી શકો કે હું કયા ટોપિક પર વિડીયો આગળ બનાવું. બરાબર છે? એ પણ તમે કોમેન્ટ જરૂરથી કરજો કે તમને કયા વિડીયો. અને અત્યારે તો મારા ભાઈ પીરિયડ્સ ચાલી રહ્યા છે, તો આપણે છે ને પીરિયડ્સ પતે ને પછી હું 21 દિવસ માટે છે ને લાઈવ એક્સરસાઇઝ કરાવીશ. બરાબર છે?
જો એક્સરસાઇઝમાં હું એક્સપર્ટ નથી, પણ મેં ઘરે રહીને નોર્મલી આરામથી કરી શકાય એવી કસરત કરીને વજન ઘટાડ્યો છે, તો એ હું બધે તમારી સાથે શેર કરીશ, બરાબર. જે બધા હાઈફાઈ જેવી કસરત કરે ને એવી હું નથી કરી, અને મેં કરી નથી, અને જેવી મેં કરી છે ને એ હું તમારી બધા સાથે શેર કરીશ નોર્મલી ધીમે ધીમે. જો તમને ઈચ્છા પડે તો તમે મારી સાથે લાઈવ જોઈન થઈ શકો છો, બરાબર છે. કેમ કે આપણે બધું છે ને આસાનીથી ધીમે ધીમે, અને બહુ છે ને શરીર બોડીને તકલીફ આપવાની નથી વજન ઘટાડવા માટે. હું મારો અનુભવ કહું છું, જે મેં વજન ઘટાડવામાં પ્રોસેસ કરી છે ને એટલા માટે. તો પણ તમારું આરામથી વજન ઘટે છે, અને ઘટે જ છે, આરામથી વજન ઘટે છે ડાયટ ફોલો કરે ને. મારા ઘણા એવા સગાવાલા છે જેને આવી રીતના ડાયટ કરીને પોતાનો સારો વજન ઘટાડ્યો છે. જો અમે એની ઘરે બેસવા જાશું ને તો અમે જરૂરથી તમને એની બોડી અને એનો વેઇટ ને બધું બતાવીશું કે કઈ રીતના એ લોકોએ વજન ઘટાડ્યું ને મેન્ટેન પણ અત્યારે એ લોકો કરે છે સારું એવું. તો હું તમને બધી ટિપ્સ આપીશ કઈ રીતના કરું, તો મારી સાથે છેલ્લે સુધી તમે છે ને રહેજો. હું બધા રેગ્યુલર વિડીયો મૂકીશ, સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો તમને મૂકીશ, જેનો તમને પણ લાભ મળે અને તમારા થકી બીજાને પણ લાભ મળે. તો ચાલો હવે મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે, બાય બાય.